અમદાવાદના ડોન ધમા બારડને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચે છે। ધમા બારડને પકડીને પોલીસ છે તે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લાવી રહી હતી ત્યારે રસ્તામાં પોલીસની પકડમાંથી છૂટવા માટે તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી, પોલીસની ગન ખેંચી અને ત્યારબાદ આ ઝપાઝપીમાં પોલીસની ગોળી છે તે ધમા બારડના પગમાં વાગે છે અને તે ઈજાગ્રસ્ત થાય છે। તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને હવે હોસ્પિટલમાંથી ધમા બારડને ડિસ્ચાર્જ કરવામાં આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં કૃષ્ણનગર સહિત આસપાસના વિસ્તારમાં આતંક મચાવનારા માથાભારે તત્વ ધમા બારડની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। થોડા દિવસ પહેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર જાહેર થયેલા ધમા બારડને સાયન્સ સિટી રોડ પર આવેલી ટેરાજો હોટેલમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। જો કે ધરપકડ બાદ પોલીસ તેને PCR વાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જઈ રહી હતી ત્યારે ઓક્સિજન પાર્ક નજીક તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને ધમા બારડે પોતાની ધરપકડમાંથી છૂટવા માટે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને પોલીસની બંદૂક છે તે ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઝપાઝપી દરમિયાન પિસ્તોલમાંથી એક ગોળી ફાયરિંગ થાય છે, જેમાં ધમા બારડના પગના પંજામાં આ ગોળી વાગી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જ્યાં સારવાર પૂર્ણ થયા બાદ અત્યારે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે। આ મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીબીઆલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 305/2026ના ગુનાના કામે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ રહેવાસી નવા નરોડા નવો નાસ્તો ફરતો હોય, જેની એક બાતમી હકીકત એવી મળેલ કે જે સોલા વિસ્તારના હોટલ ટેરાજો ખાતે રોકાયેલ છે। આ બાબતની બાતમી હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મેહુલ ચૌહાણ દ્વારા તેને પકડવાની તજવીજ કરી અને ટીમ સાથે હોટલ ટેરાજો જતા હોટલ ખાતેથી તેને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા હતા। એ દરમિયાન તે નાસી જવાની પેરવીમાં પોલીસ સાથે ઝપાઝપી કરી અને અણધાર્યો હુમલો કરતા અને પોલીસ પાસે રહેલ વેપનને ઝૂંટવાનો પ્રયત્ન કરતા અને ઝપાઝપી દરમિયાન વેપનમાંથી ફાયર થઈ જતા તેને ડાબા પગના માં ગોળી લાગી ગયેલ છે। આ ઝપાઝપી દરમિયાન જે ફાયરિંગ થતાં ગોળી વાગી ગયેલ ત્યારે તેને નજીકમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલ હતો। ત્યાં તેને 3-4 દિવસ ઇન્ડોર રાખવામાં આવેલ હતો, તેની ટ્રીટમેન્ટ થઈ હતી અને આજ રોજ બપોરે તેને રજા આપતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 154/2026ના ગુનાના કામે તેને હવે આગળ એને અરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે અને આગળની પૂછપરછ કરવામાં આવશે। ધમા બારડના વિરુદ્ધમાં આશરે 33 જેટલા ગુના દાખલ થયેલ છે, જેમાં આર્મ્સ એક્ટ છે, IPC જૂની જે 307 છે એ હતી અને પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલ છે। અમદાવાદના ડોન ધમા બારડ સામે અત્યાર સુધીમાં હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, લૂંટ, ખંડણી, દારૂના ગુના, હથિયાર સાથેના ગુના, સંગઠિત ગુનાખોરી સહિત 33થી વધુ કેસો નોંધાયેલા છે। આ બનાવ બાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ધમા બારડ વિરુદ્ધ સરકારી ફરજમાં અવરોધ, પોલીસ પર હુમલો અને અન્ય ગંભીર કલમો હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે। સૂત્રો તરફથી એવી પણ માહિતી આવી રહી છે કે ધમા બારડના મોબાઈલ ફોનમાંથી ઘણા પોલીસ અધિકારીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે, જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PSI DR પુવારની પણ બદલી કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનના આ જવાબદાર અધિકારી પર કુખ્યાત આરોપી ધમા બારડ સાથેના સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લાગ્યા છે અને તેને જ લઈને હવે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।